ડોક્યુમેન્ટ પ્રિન્ટ ને કઢાવવામાં ચાલુ રોલ જુનાગઢ જિલ્લા રજિસ્ટરમાં નોકરી કરે છે, ક્લાસ 3. નમસ્કાર તમામ મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ આભાર. ટૂંકી નોટિસમાં બધા જ ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આજે એક એવા કૌભાંડને ઉજાગર કરવું છે કે જેને જાણીને સમગ્ર ગુજરાત ચોંકી ઉઠશે. જોવા જઈએ તો આજે જે કૌભાંડ ઉજાગર કરવા જઈ રહ્યા છે તેમાં જે વ્યક્તિ નથી અંબાજીથી ઉમરગામનો કે નથી ગીરબડ્ડો આલેચનો કે નથી એ વ્યક્તિ કે એના પૂર્વજો કે ગીરબડ્ડો આલેચના, પરંતુ આ વ્યક્તિએ ખોટું આદિવાસી સર્ટિફિકેટ ઉપજાવી કાઢેલું અને જાતે બનાવટી ઊભું કરેલું એક સર્ટિફિકેટના આધારે નોકરી મેળવેલી છે અને વર્તમાનમાં જુનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચર, જે વ્યક્તિનો પરિવાર અને જોવા જઈએ તો એના બાળકોનું જે સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે, એટલે કે અનુસૂચિત જનજાતિનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કાઢવામાં આવ્યું હોય એવું બાબત અમારી સામે આવી છે. હકીકતે જોવા જઈએ તો જે 1977ની સાલનું જે એસટી પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું છે અને જેમાં સંદર્ભ આપવામાં આવ્યો છે ફોરેસ્ટ વિભાગના દાખલાનો, જોવા જઈએ તો તમારી સામે આ બંને પ્રસ્તુત કરું છું કે આ છે એ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ છે. હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે. તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે એ મામલતદાર ભાણવડ ના જોઈ શકો છો તમે કે એના હસ્તાક્ષર અને આ જે હસ્તાક્ષર છે એ બંને એક જ વ્યક્તિના હસ્તાક્ષર છે. વાત બીજી કે અહીંયા જે સિક્કો મારવામાં આવ્યો છે રેન્જ ફોરેસ્ટર, અમે જ્યારે આ બાબતની ક્રોસ વેરીફાઈ કર્યું ત્યારે રેન્જ ફોરેસ્ટર નામની કોઈ પોસ્ટ આખા વન અને પર્યાવરણ વિભાગની અંદર ઉપલબ્ધ નથી. એટલે આ પોસ્ટનો ખોટો સિક્કો મારવામાં આવ્યો છે. ત્યારબાદ જે સાઇન કરવામાં આવેલી છે M.K. મીણા, એટલે કે રેન્જ ફોરેસ્ટર M.K. મીણાની સાઇન કરવામાં આવેલી છે. ત્યારે અમે તપાસ કરી કે ભાઈ જામજોધપુરની અંદર આવા કોઈ અધિકારી 1977માં કોઈ ઉપલબ્ધ હતા કે નહીં. આરટીઆઈ દ્વારા અમને જવાબ મળ્યો છે કે રેન્જ ફોરેસ્ટરમાં કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં M.K. મીણા નામના કોઈ અધિકારી એ ઉપલબ્ધ નહોતા. એટલે કે આ જે સાઇન છે એ સાઇન ખોટી કરવામાં આવેલી છે અને જેના આધારે આ દાખલો કાઢવામાં આવ્યો છે એ દાખલો પણ હસ્તલિખિત છે અને જે નિયત ફોર્મેટ હોય એ નિયત ફોર્મેટમાં પણ આ દાખલો કાઢવામાં આવેલ નથી. એક જ વ્યક્તિના હસ્તાક્ષર, જે ભાણવડ મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ના બંનેના એક જ હસ્તાક્ષર, એક જ હસ્તલિખિત આ આધારે આ દાખલો કાઢવામાં આવેલો છે. જોવા જઈએ તો આદિજાતિ પ્રમાણપત્ર જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો જે સંદર્ભ લેવામાં આવ્યો છે સંદર્ભ ખોટો છે અને આવી કોઈ પદ કે પદવી એ ઉપલબ્ધ નથી. M.K. મીણા નામના કોઈ અધિકારી એ ભાણવડની અંદર નોકરી કરતા નથી અને નિયત નમૂના પ્રમાણે, એટલે કે જે ફોર્મેટ હોય એ ફોર્મેટ પ્રમાણે આ સર્ટિફિકેટ કાઢેલું નથી. એટલે કે હસ્તલિખિત કાઢેલું છે પરંતુ એ પણ નિયત ફોર્મેટ પ્રમાણે છે નહીં. ત્યારબાદ જોવા જઈએ તો નરેન્દ્ર ભીખન ગરચર ના પૂજ્ય પિતાશ્રીનું નામ છે ભીખનભાઈ પૂજાભાઈ ગરચર, જેનો જન્મ 1936માં માંગરોળ તાલુકાના સીલ ગામમાં થયેલો છે અને આ સીલ ગામ ગીરબડ્ડો કે આલેચથી કરોડો જોવા જઈએ તો સેંકડો કિલોમીટર દૂર આવેલું ગામડું છે અને રેવન્યુ ગામડું છે. 1956માં જ્યારે રાષ્ટ્રપતિનું જાહેરનામું પ્રસિદ્ધ થયું 29 ઓક્ટોબરના રોજ, ત્યારે પણ આ જે વિસ્તાર જે છે એ વિસ્તાર નેસમાં નહોતો. એટલે કે નેસના આ વ્યક્તિનો જે સંદર્ભ આપવામાં આવેલો છે આ વ્યક્તિ એ નેસનો પણ નથી. બીજું કે આ વ્યક્તિ પણ નોકરી કરતો હતો. એટલે કે ભીખનભાઈ પૂજાભાઈ ગરચર એ સરકારી નોકરિયાત હતા. જ્યારે અમે એની સર્વિસ બુક તપાસી ત્યારે એ સર્વિસ બુકની અંદર પણ એ જનરલ કેટેગરી જે છે એ જનરલ કેટેગરી જ લખવામાં આવેલી છે. રેવન્યુ રેકોર્ડમાં જે સ્થાવર મિલકત જે છે એ સ્થાવર મિલકત જે છે એ રેવન્યુ ગામમાં આવેલી છે. ત્યારબાદ 2006 નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચરના પોતાના જે દીકરા અને પોતાના જે દીકરી એનું અરજી કરવામાં આવી માંગરોળ મામલતદારને.
માંગરોળ મામલતદારને કહેવામાં આવ્યું કે ભાઈ અમારા દીકરાના આદિજાતિના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે અને સંદર્ભ તરીકે જે આધાર લેવામાં આવ્યો એ આ બોગસ જે નકલી એના પૂજ્ય પિતાશ્રીનું જે આદિજાતિનું પ્રમાણપત્ર હતું તેનો આધાર લેવામાં આવેલો. ત્યારે જોવા જઈએ તો હસ્તલિખિત જે આધાર હતો, પ્રમાણપત્ર હતું, એનો આધાર લેવામાં આવ્યો. મામલતદારે ખરાઈ કરવા માટે જામજોધપુર મામલતદાર, જામજોધપુર કલેક્ટર, ભાણવડ માટે અલગ અલગ પત્ર વ્યવહારો કર્યા છે. એ તમામ પત્ર વ્યવહારો અમારી પાસે ઉપલબ્ધ છે. આ પત્ર વ્યવહારની અંદર તમે જોઈ શકો છો, નાયબ કલેક્ટરે જે પત્ર વ્યવહાર કર્યો તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વિગતનું રેકોર્ડ મળી આવેલ નથી. અનુસૂચિત જનજાતિના દાખલા રેકોર્ડની ખરાઈ થઈ શકે તેમ નથી. હવે જેની ખરાઈ જ ન થઈ શકે એનો આધાર લઈ, એનો સંદર્ભ લઈ અને એના દીકરા દીકરીઓનું ક્યાંક ને ક્યાંક આધાર જે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર એટલે કે એસટી કેટેગરીનું જે પ્રમાણપત્ર છે એ કાઢવામાં આવેલું છે. હવે જે ડોક્યુમેન્ટ જ ઉપલબ્ધ નથી, જેનો આધાર જ ઉપલબ્ધ નથી, એનું ક્યાંક ને ક્યાંક સંદર્ભ લેવામાં આવેલો છે. અને આ ત્રણેય જે બે દીકરા અને એક દીકરી એનો પણ આધાર લઈ એનો પણ કહી શકાય કે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢવામાં આવેલું છે ખોટો આધાર લઈને. રાજકીય છત્રછાયા અને રાજકીય પીઠબળના જોડે આ જે આધાર કાઢવામાં આવેલું છે 1999માં નરેન્દ્ર ભીખનભાઈ ગરચર જે હતા એની ઉપર 100 કોસ નોટિસ એ આપવામાં આવી હતી કે તમે એસટી કેટેગરીમાં આવો છો એનું પ્રમાણપત્ર રજૂ કરો. અરજદારે પોતાના દાવાના તમામ જે પુરાવાઓ જે છે રજૂ કરવાના હોય અને સ્પીકિંગ ઓર્ડર ફાઇન કહી શકાય કે વિશ્લેષણ સમિતિ છે એને સ્પીકિંગ ઓર્ડર રજૂ કરવાનો હોય. 1999 થી લઈ 2026 સુધીમાં આજ દિન સુધી વિશ્લેષણ સમિતિ હોય કે આની બીજી અન્ય સમિતિ હોય એને આજ દિન સુધી સ્પીકિંગ ઓર્ડર જે છે એ પાસ કર્યો નથી. આજ દિન સુધી વિશ્લેષણ સમિતિ આનો કોઈ ખુલાસો કર્યો નથી. અત્યાર સુધી ઘણી બધી અરજીઓ આની પર કરવામાં આવી. 1993નો આ જે બનાવટી પત્ર હતો એ એક અંદર ઘુસાડી દેવામાં આવ્યો. એ પણ ખોટી રીતે ઘુસાડી દેવામાં આવ્યો કારણ કે એનો સંદર્ભ અમે જ્યારે માંગ્યો કે ભાઈ આની અંદર જે મિનિટ્સ, આની અંદર જે વાત કરવામાં આવી છે એના રેકોર્ડ્સ, કે અધિકારીએ કઈ રીતે સાઇન કરી, એ બધા જ જ્યારે રેકોર્ડ માંગ્યા ત્યારે એનો કોઈ જ આધાર પુરાવો આમાં છે નહીં. એટલે અમે કહીએ છીએ કે આ જે દાખલો છે એ સંપૂર્ણ રીતે બનાવટી છે. આ દાખલાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારી નોકરીઓ મેળવવામાં તેમજ જે સાચા આદિવાસી છે એ સાચા આદિવાસીનો હક લેવા માટે ક્યાંક ને ક્યાંક આ બોગસ પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના માધ્યમથી એસટીને મળતી ગ્રાન્ટ હોય, શિષ્યવૃત્તિ હોય કે બીજા અન્ય જે લાભો છે તાળપત્રીથી લઈને બીજા, એ તમામ લાભો આ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લેવામાં આવેલા છે. એટલે આ બોગસ પ્રમાણપત્ર જે છે એ બોગસ પ્રમાણપત્ર આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ બોગસ પ્રમાણપત્ર એ રદ કરવામાં આવે. આ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ જે લોકો કહી રહ્યા છે કે આ બંને પત્ર જે છે મામલતદાર ભાણવડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આ બંને હસ્તલિખિત જે છે એ બંને એક જ વ્યક્તિના છે. અને એક જ વ્યક્તિના ક્યારે હોઈ ન શકે કારણ કે બંને અલગ અલગ કચેરીના અલગ અલગ કર્મચારીઓ છે, છતાં પણ એક જ વ્યક્તિના છે. જે સાઇન સિક્કા છે એ સાઇન સિક્કા પણ બોગસ ઊભા કરવામાં આવેલા છે. અહીંયા આ તમે જોઈ શકો છો કે આ જે સંદર્ભ લેવામાં આવ્યો ને જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર ક્યાંક ને ક્યાંક ખોટા એ ઊભા કરવામાં આવેલા છે. અને આ છે નરેન્દ્ર ભીખન ગરચર જેને બોગસ હસ્તલિખિત આદિવાસી પ્રમાણપત્ર બનાવ્યું અને પોતાના દીકરા, પોતાના દીકરીઓને પોતાનો ખોટો સંદર્ભ આપી અને આનો ખોટો લાભ લીધેલો છે. જુનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે. આપના પ્રશ્નો.